ઉનાળાની કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ પોરબંદર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોના હૈયે ટાઢક જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લાના બરડા અને રાણાવા તાલુકાના ગામોમાં વાવણી લાયક 3 ઇંચ જેટલો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કરી દીધું છે. ધરતી માતાને મગ્ન સાથીઓ અને સોપારી અર્પણ કરી અને જગતના તાતે વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. સારા વરસાદની સાથે સારું ઉત્પાદન થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. પોરબંદર જિલ્લો ખેતી આધારિત છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદ પડતા સારું ઉત્પાદન થાય છે અને ખેડૂતો શિયાળા અને ઉનાળુ પાક પણ લે છે. પોરબંદર જિલ્લામાં ચોમાસાના સમયમાં અંદાજે 1 લાખ હેક્ટરથી વધારે હેક્ટરમાં વાવેતર કરવામાં આવે છે. ખાસ કરીને સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આવે છે. મારું ગામ ખાંભોદર, ગામ સરમણ નાના ગોઢાણીયા. અમારા થોડાક નકામાં સારો વરસાદ થઈ ગયો તો અમે વાવણીના શ્રી ગણેશ કીધા અને હજી અમુક વિસ્તારમાં નથી થયા. એ હવામાનવાળા આગાહી દઈએ ને જો વરસાદ થઈ જાય સારામાં તો બધા વાવણી કરી દઈએ. અમારા ખાંભોદર ગામને આસપાસ 2-3 ગામમાં સારો વરસાદ થઈ ગયો તો અમે વાવણી દીધી ને અમને આશા છે કે હજી વરસાદ થાય અને મોહન અમારી સારી થાય. અત્યારે અંદર વાવી દીધો તો મૂકવામાં વાંધો નહીં આવે. અમુક લતામાં હજી બાકી છે વરસાદ, વાવણી બાકી છે. હજી આશા છે કે વધુ વરસાદ થાય. ભગવાન દ્વારા પ્રાર્થના. પોરબંદર જિલ્લામાં આ વખતે ભીમ 11 પહેલા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બરડા પંથકમાં પડેલા વરસાદને કારણે હાલ મોટાભાગના વિસ્તારમાં વાવણી કાર્ય ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં મગફળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવે છે અને ખેડૂતો એ વરસાદ પહેલાં ખેતરો ખેડી અને તૈયાર કર્યા હતા અને વરસાદ થતાં મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે. સારા વરસાદની આશા સાથે ખેડૂતોએ વાવણી કરી દીધી છે. પોરબંદર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી જતાં વાવણી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ સમયસર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પોરબંદરના બરડા અને રાણાવા તાલુકામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કાર્યના શ્રી ગણેશ કર્યા છે. પોરબંદરના બરડા પંથકમાં વાવણી શરૂ કરી દેવામાં આવી છે. મગનો સાથીઓ અને સોપારી અર્પણ કરી અને ધરતી માતાની પૂજા કરી અને ખેડૂતે વાવણી શરૂ કરી દીધી હતી. આજના આધુનિક યુગમાં ટ્રેક્ટરની મદદથી વાવણી કરવામાં આવે છે. એક સમય હતો કે ખેડૂતો બળદની મદદથી વાવણી કાર્ય કરતા હતા, પરંતુ આજે ટ્રેક્ટરની મદદથી વાવણી કરવામાં આવે છે. પોરબંદરના બરડા પંથકમાં હાલ વાડી ખેતરોમાં વાવણી કાર્ય કરતા ખેડૂતો નજરે પડે છે. ગત વર્ષે સારો અને સમયસર વરસાદ થતાં મગફળી અને કપાસનું સારું ઉત્પાદન થયું હતું. આ વખતે પણ સમયસર વરસાદ થતાં ખેડૂતે વાવણી કરી લીધી છે અને સારો અને સમયસર વરસાદ થાય તેવી પ્રાર્થના ધરતીપુત્ર કરી રહ્યા છે.